જૂનાગઢથી વિજય પ્રકાશ સ્વામીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। જૂનાગઢથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે। વિજય પ્રકાશ સ્વામીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। હુમલો કરનાર આરોપીઓ ભૂમાફિયા હોવાનો ધડાકો થયો છે। તો જૂનાગઢમાં સ્વામિનારાયણના સંતોને ટાર્ગેટ કરાય છે। મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ભૂમાફિયાઓ કહી રહ્યા છે સંતોને ટાર્ગેટ। 10 થી 12 લોકોની ગેંગ સક્રિય થઈ છે। વિજય પ્રકાશ સ્વામીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તો જમીન અપાવવાના બહાને સંતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। અગાઉ પણ નિર્દોષ સંત સામે ખોટી ફરિયાદ થઈ છે। તો જૂનાગઢથી વિજય પ્રકાશ સ્વામીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ભૂમાફિયાઓ અને જમીન દલાલો કાવતરું આચરી રહ્યા છે। સંતો પાસેથી પૈસા પડાવવા માટે લાલચ અપાય છે। તો ભૂમાફિયાઓ સંતોને ટાર્ગેટ કરી રહ્યા છે। જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામીનું મહત્વનું નિવેદન સામે આવ્યું। હુમલો કરનાર આરોપીઓ ભૂમાફિયા હોવાનો ધડાકો થયો છે। સ્વામિનારાયણના સંતોને ટાર્ગેટ કરાય છે। તો આ ભૂમાફિયાઓ સંતોને ટાર્ગેટ કરી રહ્યા છે। સ્વામિનારાયણના સંતોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે।